हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आज नवा वीडियो में। तो गाइस वाग्या छे 9 वाग्या से आप घरथी चा नास्तो करीने त्यारे आई गया छीए। तो गाइस सारा 9 वागे ठेसरा बांधता तो ठेसरा बांध टाइम थई गयो छे। तो गाइस वीडियो पूरो जोजो। वीडियो सारो लागे लाइक शेयर अने चेनल सब्सक्राइब करजो। काल राते वावाजोडुनो वरसाद जोरदार आयो तो पण आपणे तो मकाई ढोकी दीधो तो गाइस। तो वीडियो पूरो जोजो गाइस। जो गाइस आओ आने दरीने बांध चालू कर दीधुं। ए चम दरीने बांध चालू करी? हाँ तो गाइस जो नाख नहीं मारी। तो गाइस जो आपे राते बधु ढोकी नाखी दो। मेनियो बे एक आरी ने का बे मेनियो नाखी ने ढोकी नाखी दो। कोई मग माटी नाखी दीधी એટલે મકાય તો પલર્યો નથી ગઈ। મકાય તો હપુતો નહીં પલર્યો। મકાય તો પલરે મકાય તો કમ્પ્લીટ છે। તો ગાઈસ પપ્પાને બધા તૈયાર થઈ ગયા છે અને જાગી પણ સાર વાટે જાગી હેડો હું આવી બેટા। ગુડ મોર્નિંગ ગાઈસ। જો ઠેસર પણ આવી ગયું છે। તો ગાઈસ પોટી બોટી પોથરી દીધું છે અને ઠેસર પણ આવી ગયું છે ગાઈસ। કઢાઈ લઈએ। કાલ આવ્યું ત્યારે ઠેસર આવી, પહેલાં ઠેસરનો મેળ ના આવ્યો ત્યારે ઠેસર બોલી। જો ગાઈસ બાજરી નમી નહીં, રાતે વાવાઝોડું જોરદાર હતું પણ બાજરીને નુકસાન નથી આપ્યું। તો ગાઈસ આપણો ઢગલો છે, કલાક 2 કલાક તો ફાઇનલ થઈ જશે। તો ગાઈસ ફોટિયામાં ગુજરાત બધું ભૂખું કાઢે છે એટલે ડાયરેક્ટ ફોટિયામાં ઊભું રાખીએ છે। तो गाइस ठेसर आ गई है, हम चालू करिए छे। तो गाइस वीडियो पूरा जो वीडियो सारो लगे लाइक शेयर और चैनल ने सब्सक्राइब करता थी। तो गाइस ट्रेक्टर लगाई दीधुं छे, बधी तैयारीओ थई छे। आ छोकरो भरे छे तगार। ए तगार भरी काढो ले, आ काने भरी में ले ले। तू को भरे आ जेदी ते भरे तगार ना ना ने हुरे भरे माने हुरे भरे ने तू भरे बेटा। जागीने तैयार करे मकई गाड़वा माटे। तो गाइस ठेसर चालू कर दीधुं छे। तो गाइस पप्पा ऊपर सारा पेला ફિટ કરવા પર પેલું સીધું કરાવવું પડે પાછું એ વરી ગયું છે એટલે દીધું તું। કાલ તો પાલે આગળ નથી આવતા। તો ગાય મશીન બગડ્યું, પટ્ટો વરી ગયો માંથી। તો ગાય મશીન બગડ્યું છે, એમાં શું વિચાર કરે છે તાણ બેરા ગાય તો આવું આવું કાઢે બધું। એ તો વાત છે તાન મશીન બગડી પટ્ટો સાફ વળી ગયું। દોઢ કોતરો ભર્યો અને મશીન બગડ્યું એટલે ફરી મળી અને 2 છોકરા તો ગાઈસ કેમ મૂકી ગયા તે બમુ ઠેસર બંધ થઈ જાય આપણે એવું કરીએ કરીએ। તો ગાઈસ મકાઈ તો ચોખ્ખી કાઢે છે પણ મકાઈ તો ચોખ્ખી કાઢે પણ બગડ્યું માંથી બધું વળી ગયું। તો ગાઈસ પેલો નેસે બેસી ગયો બધો નારે બધું ખોલી કાઢ્યું છે તાર મેળાવા ગયો આમ હું મેળાવું તો તારે બેન્ડ થઈ ગયો આખો પટ્ટો બેન્ડ થઈ ગયો પછી એનું હેડા તો પાછું ફિટ કરી દીધું અને આ બધા બેન્ડ થઈ ગયું મકાઈ। ગાઈસ આ વાયુ પડી ગઈ, ઠેસર નાહી ગયું, ઠેસરનો પેલું એ બટકાઈ ગયું તે નાહી ગયું। જો ગાઈસ આ બધો અવા નીકળ્યું માંથી ઠેસરનો મેન ખેલો બટકાઈ ગયો
બધા બોલ્ટનું બોલ બધી આખડી ગયું ઠેસર લઈને જતા રહ્યા અને આપણામાં પપ્પા કીધું પોળો કરી દઈએ એટલે હુકોય આ હોત ના બાંકે હતા જો એમાં સાન મેળાવા કઢાવા આ મકાઈ તો બન્યા કરે ને મકાઈ તો હતો ને પણ વરસાદ યાર કરે વરસાદના કારણે બધું જો વાતાવરણ તો હજી બગાડેલું છે વાતાવરણના કારણે શું કરે મકાઈ હાસવા કે ઢોક કઢાવીએ તોય નહીં કરતો તે કંટાળી જાય તાણે જો માણસે બધા ઘણો બોલાવે પણ બાપડા એ હેડી નીકળે શું કર્યું આ મકાઈમાં એટલે બધા કઈ મકાઈ બધો પોળો કરી દીધો જો કઈ જો કે ઠેસર મેન હતું એ બગડ્યું એટલે અમે ઠેસર વોશ કરીને આવે તાણે મેર આવે એ કહેતા વાયો પડે છે બધું પોળો કરી નાખે તો જો કઈ બધો મકાઈ પોળો કરી દીધો જો બધો પોળો કરી નાખ્યો અને તરકો છે એક બાદ તરકો છે અને એક બાદ અંધારીને આવે છે એવું કરે છે કે કોઈ નવેરા ઉપર પોળો કરી દીધો હાલ તો કોઈ આગો પાછો કરીએ છીએ કઈ બધો તો તે ઘેર નાખી છે હું ને ભાઈ બેસીએ ભાઈ એ ભાઈ અમારા ભાઈને બેસીએ બાદશાહ તો કે પપ્પા હું તો ઘાંચી રહું ડાય શું કોઈ માર ના પડી પેલો ઘેર નાખી ગયો તો ગાય મને બેસીએ મમ્મી સાથે પોણી ભરવા દીધા તો કૂવા પોણી ભરવા દીધા અમે બે તરફ મકાઈ હુકોઈમાં કપાસો કરી જઈએ છીએ તો ગાઈઝ કહી દે વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી તો ગાઈઝ આપણે આ હતા ટિફિન લેવા મને બે ખાઈ લીધું છે ને અમે હેડ્યા છીએ ટિફિન લે મમ્મી પપ્પાને હિતમ સુધી ટિફિન લેવા આવ્યા હતા સ્પેશિયલ જો ભાઈ ટિફિન પેક કરી નાખી છે અમાર ભરી જાય તમે એકલા રોટલા ભરાય છે તો ભાઈ ટિફિન રેડી થઈ ગયું છે આબ્બા નહીં તમે મકાઈ કાઢાવા મકાઈ કરીને કંટાળી ગયા આબુ શેઠ મને નેવું બુન હોઈ જાય હું જો હતું ગઈ ને આપણે ટિફિન લઈને જવાનું છે ખેતરમાં અને પેલી તરકારી અમને બધી પાડી ગઈ તા બે બધી દીધો છે જો ગઈ તા લેબડો પડ્યો તો તે જો ગઈ તા લેબડો પડ્યો તો તે બાબા સાહેબ તો જો ગઈ લેબડો પડ્યો તો તે કમર દબાવે છે ગઈ 5 વાગ્યા સુધી જાગીને આવી જો ચાલે જાગી 5 વાગે પણ બોણી ભરી ના પેલા બે રમબાન સારું કરી દીધું જો ગઈ મના ચાબા ચમ જરી તું પીના બે રમબાન ચાલુ કરી એ એવું થાય છે મને હાલત છે તે જો મકાઈ પોળો કરેલો છે ને બધો અત્યારે ઢગલો કરીને પાછો ઢોકી દેવું પડે નકવાનું કોઈ ઠેકોણું નહીં રાતે ગમે ત્યારે આવી જાય જો ભાઈ વાદળ સુઈ શકશો પણ ઢોકી દેવા સારો જો પપ્પા લાલ ફોટીઓના 2 ફોટીઓ લાવ્યા છે પેલો ફોટીઓ પડ્યો છે કરીને ઢોકી દે ચા બાપી લીધી છે આપણે પપ્પાની ચા કાઢી ગઈ જો ગઈ આ ઢગલો પાછો અવાયું હતું પલરેલું પહેલાં જ ઉપયોગ કરી બધું અવાયું હતું આખો ઢગલો ફેરી કાઢ્યો પાછો ઢગલો કે અત્યારે ઢોકી દેવાનું પાછું કાં સવારે 8 વાગે બીજું ઠેસર આપવાનું ટાઈમે રાખે બધું અવા હતો એ બધું ઉડી ગયું કરી દઈએ ઢોકી દઈએ ફોટો લાવીએ કાલ સવારે બીજું ઠેસર જો ગઈ આજે બધું આ સાચી બની લીધું અને ફોટિયામાં ઢગલો કરી દીધું જો ગઈ આ સાઈડ પપ્પા ઢગલો કર્યું છે બધું ફોટિયામાં નાખી દઈએ બધું ઢોસી દઈએ જો ગઈ આટલું બાકી રહ્યું તઈ તરફ ફરી વાર હશે કેમ તું દાવે પડે શું થાય છે તો જો ગઈ સવારના 2 રાય ને કાર્યો અડી કોથરા ભરવાના સવારના બીજું ઢગલો કરવામાં જ પડે ચલો ગઈ આટલું નાખી દે આટલો ઢગલો કર્યો ગઈ જો મકાઈ કમ્પ્લીટ ઢોકી દીધો ઉપર માટી બાટી નાખી દીધી કમ્પ્લીટ મકાઈ ઢોકી દીધો હપ્પુસા પલરી નહીં અમે હેડ્યા છીએ આપણે ઘેર ગાય જો જાગી સારવાર બધી દીધી છે ને આ છોકરો હેડે ને એવું કેવું થયું હા તો ગાય જો મનીષભાઈ ટકા લઈ લે મને
લઈ લે હેડો ફટફટ શું છે માટે બોલ્યું બેની ના ચાલતું બેટા મેલ માથામાં પાઈ તો ગાઈ જો હેડો જાગી આમ ઘેર તો ગાઈ લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગાઈ